રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા 10મીએ બારડોલી ખાતે સ્વરાજ આશ્રમની 10 તારીખે મુલાકાત લેશે। ભારત જોડો ન્યાય યાત્રાને લઈને રાહુલ ગાંધી ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓની મુલાકાત લેશે। ખાસ કરીને આદિવાસી વિસ્તારોની અંદરથી પસાર થઈને મહારાષ્ટ્રમાં પ્રવેશ કરશે। ગુજરાતમાં 4 દિવસમાં 400 કિલોમીટર જેટલું અંતર કાપશે। ગુજરાત ખાતે તેમનું ભવ્ય સ્વાગત થાય તેવી તૈયારી કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે। પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા નૈશદ દેસાઈએ કહ્યું, રાહુલ ગાંધી દ્વારા જે યાત્રા કાઢવામાં આવી છે તેને ગુજરાતમાં ભવ્ય સ્વાગત માટેની તૈયારી કરવામાં આવી છે। 1922માં સ્વરાજ આશ્રમની સ્થાપના થઈ, તેનો ઉદ્દેશ સમાજને જાગૃત કરવાનો હતો। વર્ષ 1928માં બારડોલી સત્યાગ્રહ થયો ત્યારે સરદાર પટેલ બારડોલી ખાતેના આશ્રમમાં રહ્યા હતા। વર્ષ 1936 અને 1941 સુધી મહાત્મા ગાંધી સ્વરાજ આશ્રમમાં રોકાતા હતા। કોંગ્રેસની ઓળખ એવા બારડોલીમાં કોર્નર બેઠક અને જાહેર સભા પણ યોજાશે। અર્જુન મોઢવાડિયા સહિતના કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાયા છે તેનો ખૂબ જ દુઃખ છે। જે લોકો નરેન્દ્ર મોદી અને અમિત શાહને રંગા બિલ્લા કરીને સંબોધતા હતા તેઓ આજે ચાપલૂસી કરી રહ્યા છે અને તેમને મહાત્મા ગાંધી સરદાર પટેલ સાથે સરખાવી રહ્યા છે।